माया रंग सभी उनको एक समान। देवों में वो महादेव, देवों में वो महादेव है, कालों में वो महाकाल है। देवों में वो महादेव है, भूतों के सरदार मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। भोले के दरबार में सबका खाता है। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले। अरे खड़कारो ठेकाय चांदलोड़ियाમાંથી ઘાટલોડિયા સુધી જવું જોઈએ। जैसा तेरा कर्म है वैसा फल देगा भगवान मेरे भोले। भाई 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 પાઘડી વાળા બોલતા भजन आवे मेरे भोले। शिव लहरी हाथ भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। चेत समझ ले, चेत समझ ले, चेत समझ ले, चेत समझ ले, मानो तू है 2 दिन का मेहमान। आदमी मानो तुम्हें 2 दिन का मेहमान। यहाँ कितने आकर चले गए हैं, कितने आकर चले गए तो कोई जाने को तैयार। अरे कितने आकर चले गए तो कोई जाने को तैयार मेरे भोले। शिव लहरी भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता
तेरा बनाया तुझको बनावे માણસને બનાવે ત્યાં સુધી વાંધો નહીં, માણસને છેતરે ત્યાં સુધી વાંધો નહીં, પણ તેરા બનાયા તુજકો બનાવે. માણસ ભગવાન નહીં છેતરે, એને બનાવે. તેરા બનાયા તુજકો બનાવે. 18 મોતી મોકલાવ્યા એક આફ્રિકાથી એક દીકરી એના બાપને કે આ હાચા મોતી મોકલું છું, એની માળા બનાવી પહેરજો, મારી યાદી આવશે. ચિઠ્ઠી લખી આરે 18 મોતી. એના પપ્પા ગયા હોની વાળા, હોનીને કે આની માળા બનાવી દે. હોનીના હાથમાં આવ્યા એટલે એનું મગજમાં એમ બેઠું કે આમાંથી એક મોતી લઈ લેવું, કારણ કે આવા મોતી મેં જિંદગી આખી ધંધો કર્યો તો જોયા નહીં. કેટલા છે જેના મોતી હતા, એને કીધું મારી દીકરીએ મોકલ્યા છે આફ્રિકાથી 18 છે. હોની મહિનો ગણવા 1 2 3 એમ કરીને ખોળામાં નાખી લીધું. ઓલા ભાઈ ને ખબર ન પડે. પછી કે આ તો 17 છે. અરે કે આખા ઘરે ગણ્યા, મારી દીકરીએ ગણ્યા, તું 18 કે 17 કે મોકલ્યા તો 18 ને 17 થઈ ગયા. તો કાલે ભાઈ વિશ્વાસ નહીં તો તું ગણી લે. એ મેં જો ગણવા 1 2 3 4 એમ કરીને એને એક ખોળામાં નાખી લીધું. હોની ને ખબર ન પડે. પછી કે હાલે 17 તો 17 ની કરીને ખાય. ફોડ કરીને દીધા. બોલ, કોની ખોળામાં નાખ્યું તો એ નાખ્યું તો 17 છે. કોણ કેને ભાંગી નાખે? ઠીક છે, માણાને બનાવે, ભગવાન નહીં બનાવે. મંદિરે જાય, છેલ્લે પગથિયેથી વાંકો વળી વળીને પગે લાગતો, ઓહો પાછો બોલે આપણને હું મંત્ર બોલતો હોય કે નહીં. ભગવાનને એમ થઈ જાય કાંઈક તો કોઈક ભગત આવી ગયો મારે મંદિરે. પાછો જેવો હોય એવો દેખાય નહીં, નહીતર તો મુક્તિ મળી જાય. જાડેજો જેવો હતો એવો પ્રગટ થઈ ગયો. આમ કર્યું છે, લૂંટી કુવાડી જાન 27 મોડ બંધા માર્યા, વાળી ઉંદરેથી ગાય, ગૌધન તરસ્યા વાળિયા, હરણ ગણ્યા લખ. જેમ જેમ પ્રગટ થતો ગયો એમ એમ હળવો ફૂલ થતો ગયો. આ હતો લોભીઓ. ભગવાનના મંદિરમાં આવીને ભગવાનને મારે કાંઈક આપવું જોઈએ. નાખે ખિસ્સામાં હાથ, જબાના ખિસ્સામાં હાથ નાખે, પછી આમાં હલાવે એટલે આપણને એમ થાય કે માળા ફેરવતો હોય છે. જાજા પૈસા ખિસ્સામાં ચીલર એટલે આમ કરી કે આ 5 નો સિક્કો એક બાજુ, 20 નો સિક્કો એક બાજુ, 8 આના એક બાજુ. કરકરિયા હાથમાં આવે તો દસિયું કાઢે. કરકરિયા આવે. હવે અંદર બેઠો છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाई, जिनके हाथ में जीवन. જીવનની ડોરી લઈને બેઠો, એને ખબર નથી કે ખિસ્સામાં હાથ નાખીને ભરના દીકરા તો કરકરિયા ગોતસ. બધુંય જાણતો હોવા છતાં છેતરતો હોય. આખી દુનિયાને એમ છે કે આપણે જે કઈ ખોટું બોલીએ છીએ, જે વર્તન કરીએ છીએ, જે કઈ કરીએ છીએ એ કોઈ નથી. પણ મોટો ભ્રમ હોય ને આખા વિશ્વમાં તો એ છે કે બધી જ ખબર હોય છે સામેની વ્યક્તિને. તેરા બનાયા તુજકો બનાવે, વો માનવ નહીં હેરાન મેરે ભોલે. ગણપતિ વંદનાથી શરૂઆત કરી. એક ભજન બધાય ભગવાનને યાદ કરી લઉં. હમણાં જ શિવરાત્રીનો મેળો આવશે ગિરનારમાં. ગુરુદેવ દત્ત મહારાજની ભૂમિ હાજરા હજુર જ્યાં ગિરનારી ગુરુદત્ત બેઠા છે, એ પહાડો કે બાબા. એ દત્ત મહારાજના પ્રાગટ્ય વિશે બાપુ પાસે આપણે આખી વાત સાંભળશું. મારે એક ભજનને અનુરૂપ નાનકડી વાત કરી દઉં તો 3 દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ત્રણેય શક્તિ બ્રહ્માણી, મહાલક્ષ્મી અને ભવાની પાર્વતી ઉમા.
નારદજી એક વખત આવી ત્રણેય ભેગા થયા ને દેવીઓ એટલે કીધું કે ભાઈ તમે સતી છો પણ મહાસતી તો એક જ છે, જેને મહાસતીનું બિરુદ લાગે છે એવા એક જ મહાસતી અનસૂયા. એટલે ત્રણેય દેવીઓને એમ થયું અમારા સતીત્વમાં ક્યાંય દાગ નથી ને આ મહાસતીનું બિરુદ એક જ કેમ મહાસતી અનસૂયાને. ત્રણેયના પતિ ઘેરે આવ્યા એટલે રિસાઈને બેસી ગયા અને કીધું કે અમારી એક જ માંગ છે કે મહાસતી અનસૂયાના સતીત્વનો ભંગ કરો. સ્ત્રી હઠ. ત્રણેય ભગવાન સાધુનું રૂપ લઈને મહાસતી અનસૂયાની પર્ણકુટી ઉપર આવ્યા. અત્રિ ઋષિ હતા નહીં, એકલા મહાસતી અનસૂયા પર્ણકુટીમાં હતા ને ત્રણેય ભગવાન સાધુનું રૂપ લઈને આવીને કે ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. મહાસતી ભિક્ષાનું થાળ લઈને બહાર નીકળ્યા. ત્રણેય માગણી કરી કે સતી મહાસતી અમારે ભિક્ષા જોઈએ છે પણ આવી રીતે નહીં, તો નિર્વસ્ત્ર બની નગ્ન બનીને ભિક્ષા આપો તો અમે લઈએ. મહાસતી પર્ણકુટીમાંથી પાણીની અંજળી ભરીને આવ્યા અને પ્રકૃતિને કહે છે કે હું મન કર્મ વચનથી જો હું મહાસતી હોઉં તો આ ત્રણેય મારા સતીત્વનો ભંગ કરવા આવ્યા છે. હું એની ઉપર અંજળી છાતું છું, નાના નાના બાળક બનાવી દઉં પછી મારા મહાસતીત્વનો ભંગ ન થાય, કારણ કે બાળકની આગળ તો સ્ત્રી સ્તનપાન પણ કરાવી શકે. માં અંજળી છાટી તો ત્રણેય નાના નાના બાળક બની ગયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એવા નાના નાના બાળક બની ગયા કે તાજા જન્મેલા બાળકો એ મોઢામાં અંગૂઠો લઈને મંડી ગયા ચૂસવા. એ ભગવી સાડીની અંદર ખોયા બનાવ્યા ઘોડિયાના અને ઝાડની ડાળીએ ઘોડિયામાં ત્રણેયને પોઢાડી દીધા. એક કવિ નીકળ્યા, જોયું ભગવાન શિવ ઓહો નાના બાળક, અને એક ભજન લખ્યું કે છોટે છોટે શિવજી એક ભજન પરથી બધાને વિનંતી કરો. આ તો દાદા બેઠા છે, વિશ્વકર્મા દાદા, દેવાધિદેવ સૃષ્ટિની જેણે રચના કરી છે. એક ભજન પરથી બધાને વિનંતી કરું, ભલે થોડીક વાર અવ્યવસ્થા થઈ જાય, પાછા પોતપોતાની જગ્યાએ પણ સાઈડમાંથી આમ હકોરાય જરાક. બધાને જે કોઈ ભગવાન વાલા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ વિશ્વકર્મા બાપા, કનૈયો વાલો હોય, રામ વાલા હોય, હનુમાન વાલા હોય, જેને માનતા હોય તમને મુબારક. પણ એક ભજન પરથી એક પણ વ્યક્તિ આ ધર્મ મંડપમાં બાકી ન રહે. દાદાના ચરણમાં જે કંઈ આપશો એ બધું મૂકીને પહેલા જ જાહેરાત કરી દે. એટલે બધાએ પ્રેમથી ભાવથી તરત દાન એનું મહા પુણ્ય શરૂઆત કરીએ. હે ભોળિયા મહારાજ, અમારા ભારતી બાપુના નામ માથે અને બાપુ માથે મારા બાપ વધાવો તાળી પાડી. હા 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 હા. छोटे छोटे शिव जी, बताओ बताओ, छोटे छोटे शिव जी. बस જેવ ગર્જના કરો એવા વળગી જાજો બધા પાઘડી વાળાઓને. છોટ આપો આપો બાપા ઉભા થાઓ. छोटे छोटे शिव जी, छोटे छोटे राम, छोटे छोटे शिव जी, छोटे छोटे राम, ए छोटो सो हमरो
कैलाश वस शिवजी हर हर कैलाश वस शिवजी अयोध्या वस कैलाश वस शिवजी अयोध्या वस और ब्रिज में वसे मेरो मदन गोपाल ब्रिज में वसे मेरो मदन गोपाल छोटे छोटे शिवजी छोटे छोटे छोटो सोरा छोटो सोरा क्या खावे शिवजी क्या खावे राम क्या खावे मदन गोपाल धतूरा खावे शिवजी धतूरा खावे धतूरा खावे शिवजी लड्डू खावे राम धतूरा खावे शिवजी लड्डू खावे राम और मीठा मीठा माखन खावे मदन गोपाल मीठा मीठा माखन खावे मदन गोपाल छोटे छोटे शिवजी छोटे छोटे शिवजी छोटे छोटे राम छोटे छोटे राम छोटे छोटे राम छोटो सो छोटो सो छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल
ભાંગ પીવે શિવજી જય જય શિવ શંકર फिर शिवजी और दूध पीवेरा भांग पीवे शिवजी दूध पीवेरा और मीठी खट्टी छाछ पीवे मदन गोपाल खट्टी छाछ पीवे मदन गोपाल छोटे छोटे शिवजी छोटे छोटे क्या करे शिव जी क्या करे राम क्या करे शिव जी क्या करे राम क्या करे मदन गोपाल क्या करे शिव जी ज्ञान धर शिव जी हर हर आपो जरा माइक आपो ज्ञान धर शिव जी केवं ध्यान धरे हरि ओम हरि ओम तुम्हारे द्वार का मैं हूँ जोगी हमारी और नजर कब होगी सुन मोरे व्याकुल मन हरि दर्शन आओ ध्यान धरे शिव जी एक 1.5 મિનિટ ખાલી 1.5 મિનિટ આવતીકાલે દાદા અહીં બિરાજમાન થશે અહીંયા સંતો બિરાજમાન છે આપ બધા ભજનમાં બેઠા છે એક 1.5 મિનિટ વિનંતી કરું તમે બધા ભગવાન શિવજીનું એક 1.5 મિનિટ ધ્યાન ધરીએ ભાવથી પ્રેમથી જેટલા બેઠા છો બધાની હાજરી વિશ્વકર્મા દાદાના દરબારમાં જમા થશે નામ સહિત પણ આટી છોડી હોય આટી કાઢી નાખે અદબ વાળી હોય અદબ છોડી નાખે હાથ ઊંચા કરીને ભગવાન ભોળાનાથનું ધ્યાન કરીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય તાળી ઊંચા છે હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય
ધ્યાન ધરે શિવજી ધ્યાન ધરે ધ્યાન ધરે શિવજી ધ્યાન ધરે શિવજી રાજ કરે રામ ચાલો કેવું ધ્યાન ધરી ગયા છે શિવજી અને કેવું રાજ કરી ગયા છે રામજી તો કેવું પડેગા દેશમાં કેદી હવે રામ રાજ આવે ध्यान धरे शिव जी राज करे राम और हमारा कन्हैया क्या करता है रास रचावे में આખો ગિરનાર અહીં અમદાવાદની ઘણું પર આવી ગયો હરેશ ગોરખનાથજી આશ્રમ ત્રિલોકનાથ બાપુના કૃપા પાત્ર શિષ્ય એવા શેરનાથજી બાપુ આવ્યા છે. આપણે જોરથી તાળીઓ બધાથી વધાવીએ બાપુને. ગિરનારી મહારાજ કી साधु सन्यासी પાઘડી વાળા બેઠા આ ભજન ગોદડિયા સંપ્રદાયના પ્રેમદાસજી મહારાજ માટે લખાયેલું છે. પાઘડી વાળા વિનંતી કરું ભલે કાંઈ નહીં તો હવા હવા રોકડી મારા હંસા પાઘડી વાળા એક બધા આવે છે. અરે પાઘડી હરે
આવા સાધુને એ સંન્યાસી રે ત્યાસી એ પૂર્ણ પ્રેમનો રે એમાં વિરોધી નહીં જોવે તમારી વાત સાધુને સંન્યાસી રે ત્યાસી પૂર્ણ આવા ઘટો ઘટના વ્યાપી રે એની શોધો મારા ઘટો ઘટના વ્યાપી રે હવે સાધો મારા તામને અને કોણ તો બીજો ઘાયલ કર્યા ઘાવ રે કોઈ સાચા એ વૈદ શોધતો ઘાયલ કર્યા ઘાવ રે સાચા એ વૈદ શોધતો સાધુને સંન્યાસી એ ત્યાસી એ પૂર્ણ પ્રેમનો ગોદડી કેરા તંતુ રે પ્રાણી બાંધ્યા ગોદડી કેરા તંતુ રે પ્રાણી આવા સાધુને સંન્યાસી એ ત્યાસી પૂર્ણ પ્રેમનો ઓલા સંતને સુરક્ષા
સેવે આપનો સુરતા સુભાગ એ ચરણ સેવે આપનો હવે પ્રાણ થઈને સમજો પ્રાણ થઈને સમજો ગુરુ જ્ઞાનની માય રે ઓહો સાધુ ને સંન્યાસી કાશી આજ તારો રે ભરોસો ને ભારી ગિરનારી તારો રે ભજનની લાગી તારો રે ભરોસો ને ભારી એવો ગુરુ દાતા એ ગિરનારી ભાવો ગિરનારી હો એ ઊંચો છે દેખો નીચે જમીન સામાની અને વચમાં ભવેશ્વર ભારી બોલે ગિરનારી મહારાજ કી. શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી. નવનાથ 84 સિદ્ધોं की आदि शक्ति में विश्वकर्मा भगवान की. प्रेम से बोलो नमः पार्वती पते અજય ભવનાથમાં મેળો હોય એવું વાતાવરણ જ્યારે અહીંયા સર્જાઈ ગયું હોય, તારો ભરોસો મને ધારી એવો કરવો દાતા ગિરનાર. બાપુ થાકી જાય છે બહુ. એમાં હમણાં તો એવી જવાબદારી લઈને બેઠા છે. આ તો સુરતની અંદર એક જબરજસ્ત આયોજન છે. તારીખ 30 થી પૂજ્ય બાપુ મોરારી બાપુની રામકથાનું આયોજન. તો બધાને ભાવથી બાપુ નિમંત્રણ આપે છે કે વહેલા વહેલા પધારજો. જે કાંઈ બની શકે એ તન મન અને ધનથી સેવા કરજો. ખાસ તમારી બધાઈની જરૂર છે.
તમારું પોતાનું છે એમ જેને સમજીને આવવાનું અને પોતાની રીતે ગોઠવાઈ જવાનું અને પોતાની રીતે જે કાંઈ બની શકે એ ઉપયોગી થવાનું અને ભાવથી બધાને નિમંત્રણ આપે છે. તો તારીખ 30થી સુરત વહેલા બધાએ પધારજો એવું બાપુનું નિમંત્રણ બધાને સપ્રેમ નિમંત્રણ છે. બધા ભાવથી આવજો પોતાનું સમજી. આપણે આ દલીલની જોરદાર તાળીઓથી વધાવીએ અને બાપુને કહીએ કે અમે બધા હારે જ છીએ તમે. કારણ કે અવડો મોટો જે યજ્ઞ થવાનો છે, જ્ઞાન યજ્ઞ 9 દિવસ સુધી, એમાં ભોજન ભજન સત્સંગ આ બધું જ 9 દિવસનો એવો લાભ લઈએ. નહીં ઠંડી હોય, નહીં ગરમી હોય, નહીં વરસાદ હોય, ને એવી મોસમ બરોબર કે મોજ આવશે બધાને. એટલે બાપુનું નિમંત્રણ છે અને બાપુ બધાને ભાવથી નિમંત્રણ આપે છે. અને આપણી વચ્ચેથી બાપુ વિદાય લે છે, રજા લે છે. કારણ કે હવે વૃદ્ધ શરીર છે એટલે સરસ મજાના આપણે 8-10 ભજનો બાપુની સાનિધ્યમાં કર્યા હોય. બીજા 8-10 ભજનો આપણે શેરનાથી બાપુના સાનિધ્યમાં કરીશું. આપણે તો સંતો જોઈએ. બાપુ એક બીજું વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ. બાપુ ઘડીક બેસજો, આપનું સ્વાગત. બોલાય લે સ્વાગત. વિશ્વભર ભારતીજી મહારાજ ભારતીય આશ્રમ સરખાઈ એમનું સ્વાગત પંચાલ નટુભાઈ મહારાજ કી. પંચાલ વાલાભાઈ નાથાભાઈ વાલાભાઈને વિનંતી કરીએ કે શ્રી વિશ્વકર્મા પંચાલ પ્રગતિ મંડળ કલોલ તરફથી એક જોરદાર તાળી પાડી દઈશું. શ્રી વિશ્વકર્મા પંચાલ પ્રગતિ મંડળ કલોલ તરફથી 14,001 રૂપિયો અહીંયા યોગદાન આવે છે. વાહ, દાદો પણ આજ મોજે મોજ છે, બાકી બહાર છે દાદો. તારાપતિ કલ્યાણગીરી બાપુ સરખે કલ્યાણગીરી ભારતી ગિરનારી મહારાજ કી. બીજ ભારતી પ્રમોદ સંત બીજ ભારતી બાપુનું સ્વાગત. ભજન સમ્રાટ ભાઈ શ્રી નિરંજનભાઈ પંડ્યા હમણાં આપણને ભજનનો મોજ કરાવી એવા ભજન સમ્રાટ ભાઈ શ્રી નિરંજનભાઈ પંડ્યાનું સ્વાગત. પંચાલ ડુંગરભાઈ હેમાભાઈ કાઠીવાળા. સર્વદેવ કી. જીતુભાઈ બારોટ, આ ગાયકનું નામ છે જીતુભાઈ બારોટ. અને મને તેમ લાગે કે હું બારોટ હવે આયર નો નથી, પંચાલો નો બારોટ થઈ ગયો, એવું થઈ ગયું. હમણાં ગીર્યા હતા નીરભાઈ 20 લાખ રૂપિયા અહીંયા ભેગા કર્યા અને આ નિર્માણ બન્યું હોય. મુકેશભાઈ થોડા કામ આવજો. ભાઈ આપણો બાળ કલાકાર, આજ પરિવારનો લાડકવાયો કલાકાર ભાઈ શ્રી વિશાલ પંચાલ, જેમનું સ્વાગત પંચાલ સોમાભાઈ મુરજીભાઈ રઘુનાથપુરા વાળા આપણે બધાને બહુ મોજ કરાવી એવા અનિલભાઈ પરમાર નું સ્વાગત. અનિલભાઈ પરમાર તબલા વાદક
એમનું સ્વાગત ગુરજીભાઈ બાબાભાઈ વેડવાળા, કિંગારભાઈ રઘુનાથપુરા વાળા, એ તાળીઓ પાડો બાપા. કૌશલભાઈ ને વિનંતી કરી ઇરફાનભાઈ નું સ્વાગત કરે. પરબતભાઈ પટેલ મંજીરા વાદક, એમનું સ્વાગત લાલજી. એક મંજીરા વાદક ભાઈ શ્રી રમેશભાઈ, એમનું સ્વાગત. રમેશભાઈ અર્જુનભાઈ વિનંતી કે અહીંયા સ્વાગત કરશે સરદાર સૌના માલિક જુનાગઢ. કઈ બાજુ પંચાલ ગોવિંદભાઈ દેવસીભાઈ કાઠીવાડા કરે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો બાપા. આ ભોજનના દાતા છે. સાથે સાથે શ્રી પંચાલ રામભાઈ ખોડાભાઈ નાયકાવાળા, તેઓ પણ ભોજનના દાતા છે. તેમનું સ્વાગત પંચાલ અમૃતભાઈ રામજીભાઈ જોરાપુરા વાળા, પંચાલ અમૃતભાઈ રામ સ્વાગત કરે છે. બપ્પુ ચેરુભાઈ હરગોવનભાઈ અણકપુરા યજ્ઞના પૂજાપાઠ સામગ્રીના દાતા છે. પંચાલ હેમાભાઈ રામજીભાઈ પરિવાર કાઠીવાડા, તેમનું સ્વાગત ચીનુભાઈ હરગોવનભાઈ અણકપુરા વાળા કરશે. ભાઈ આમના બાજુ બસ શ્રી મનસુખભાઈ ઈશ્વરભાઈ છાણિયા, 3 દિવસનો જે પ્રસંગ છે એમના દાતાશ્રી, ડેકોરેશનના દાતાશ્રી છે. એ પછી મંદિરમાં માર્બલના જે દરવાજા છે એના દાતાશ્રી ઉંડળી નિવાસી પંચાલ વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ, પંચાલ વિઠ્ઠલભાઈ દામોદરભાઈ ઉંડળી નિવાસી છે. માર્બલના દરવાજાના દાતાશ્રી છે. એ તાલીઓ તો પાડો બાપા, મોંઘી પડે તાલીઓમાં કચેસ. આપણે બીજું ભગવાનભાઈ કાંજીભાઈ બંધવાડા વાળા વધારે, તેઓ લાકડાના દરવાજાના દાતા. આ જેમાભાઈ બાવાભાઈ નું સ્વાગત થાય છે. તેમનું સ્વાગત શંકરભાઈ ખોડાભાઈ બરાણા વાળા કરી રહ્યા છે. એ મારા બાપોલીઓ તાલીઓ પાડો, તાલીઓ. એમનું આટલું સ્વાગત થાય છે. દાતાશ્રી છે દાતાશ્રી છે ભગવાનભાઈ કાનજીભાઈ, એમનું સ્વાગત રણછોડભાઈ માનપુરા વાળા કરી રહ્યા છે. ભાઈ રાધનપુર વાળા નાગરભાઈ પરસોત્તમ હોય તો સ્વાગત કરે છે. મનસુખભાઈ સેવા સમાજનો હું ભૂપેન મહેતા ગ્લુકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી ખૂબ ખૂબ આભારી છું. આપ સૌ જે સેવા સમાજ છે વડિયાર પંથકનો, જેના થકી વિશ્વકર્મા ભગવતી આજે વિશ્વકર્મા દાદાની કૃપા આપણા બધા ઉપર થઈ અને આપણી ઘણી બધી આપણા બધાની નજીક વચ્ચે આવીને બેઠા અહીંયા, જેથી એ વિશ્વકર્મા ભગવાનની સભામાં બધા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને રામદેવ પીર બધા જ ભગવાનને એમણે અહીંયા ઉપસ્થિત કર્યા. અત્યારે મારી ઉપસ્થિતિ બહુ જરૂરી નથી, કારણ કે આટલો બધો સૂર, તાલ, લય, સંત વાણી, સરસ્વતીનો પ્રવાહ વહેતો હતો અને કદાચ આટલી સરસ્વતીના પ્રવાહમાં આટલો બધો લક્ષ્મીનો પ્રવાહ મેં સૌથી પહેલી વાર જોયો છે. મારી જિંદગીનો આ સૌથી પહેલો પ્રસંગ છે કે મેં સૌથી પહેલી વાર, ખાલી અમે એવું ભણ્યા છીએ કે સરસ્વતીની પાછળ લક્ષ્મી આવે છે, પણ આજે મેં પ્રત્યક્ષ જોઈ કે જે રીતે વડિયાર પંથક સમાજે જે પ્રવાહ વહાવ્યો છે, કદાચ આવો પ્રવાહ મને ફરી કદી જોવા નહીં મળે એવું મને લાગે છે.
આપણા સર્વ સેવા સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું. ગોવિંદભાઈ જેવા ત્યાગમૂર્તિ જ્યારે આપણો સેવા સમાજ આટલી ત્યાગ કરે અને ગોવિંદભાઈ જેવા ત્યાગમૂર્તિ આપને પ્રમુખ મળ્યા હોય તે થકી જ વિશ્વકર્મા દાદા આપણા બધાના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને વિશ્વને જે કહેવાય કે આખી વિશ્વને જે કર્મની ગતિ શીખવાડી આપણા વિશ્વકર્મા દાદા. હું નિરંજન ભગતના ઉપર ઉભો રહીશ અને મારાથી યથાશક્તિ બનતી લક્ષ્મીનો પ્રવાહ કરીશ. જ્યાં સુધી હું લક્ષ્મીનો પ્રવાહ મારો ચાલુ રહે, આપ સૌ વિશ્વકર્મા દાદા કી જય, વિશ્વકર્મા દાદા કી જય સતત બોલ્યા કરજો. એક મિનિટ. હવે આ દાનનો પ્રવાહ પણ ચાલુ. ભાઈ શ્રી જય હો, જય હો. હવે સ્વાગત શંકરભાઈ વાલજીભાઈ ઉનડી વાળા તરફથી 1100 રૂપિયા. જોરદાર તાળી પાડજો. મુખ્યમંત્રી શ્રીનો સંદેશો અહીંયા એક મિત્ર નિલેશ. એટલે હું 52 લાકડા જો 5 મિનિટ અહીંયા ડિસ્ટર્બ કરવા આવ્યો છું, પણ સહન કરી લીધો મને. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંદેશો આવ્યો છે વાંચ્યું એ પહેલા હું જોઉં છું કે આપણા જે સ્વયંસેવક મિત્રો કામ કરે છે તો મને એક નાનકડી વાત યાદ આવે છે. એક નદીની અંદર કેટલાક મુસાફરો મુસાફરી કરતા હતા. એમાં બધા જ ધર્મના હતા, હિન્દુ હતા, મુસલમાન હતા, ખ્રિસ્તી હતા. તો એ નદીમાં હોડી અચાનક વચ્ચે જાય છે મજધારમાં, ત્યારે એકદમ તોફાન આવે છે, વાવાઝોડું, અને હોડી હાલક ડોલક થાય છે. ફરીથી હશે ત્યારે ફરીથી આ લોકો પૂછે છે, ત્યારે પેલી જવાબ આપે છે કે આ હોડીને કઈ જ નહીં થાય, આ હોડી ક્યારેય નહીં ડૂબે. પેલા કહ્યું કે કેમ? કે આ હોડીનો સુકાની છે ને એ મારો બાપ છે, અને મને મારા બાપમાં ભગવાન કરતા પણ મને વધારે વિશ્વાસ છે. વડીલો અહીંયા પણ આપણા સમાજના આગેવાનો સુકાનીઓ એ હોળીના સુકાની જેવા જ છે કે આપણો સમાજ ક્યારેય નહીં ડૂબે અને ઉત્તર પ્રગતિ કરતો રહેશે. એવી અહીંયા સરસ મજાનું એક પવિત્ર ધામ બન્યું છે. ત્યારે હું વિશ્વકર્મા ભગવાનને આપ સૌ વતીથી પ્રાર્થના કરું છું. માનનીય વિશ્વકર્માના શ્રદ્ધાળુઓ ગુજરાતની પ્રગતિમાં, ગુજરાતની વિકાસ યાત્રામાં ખૂબ જ અસરકારક યોગદાન આપી રહ્યા છે અને ખરા અર્થમાં કર્મ દ્વારા સમાજ સુખી, સમૃદ્ધ અને સમરસ બને તે અર્થે પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી વિશ્વકર્મા પંચાલ સેવા સમાજ દ્વારા અમદાવાદમાં ચાંદોડિયા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે સૌ શ્રદ્ધાળુઓને શુભેચ્છા. ભગવાન શ્રી વિશ્વકર્માના ચરણોમાં વંદન. આપ સૌનો નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય. હાલો ને આપણા વડિયારમાં, હાલો હાલો ને